સીધ જાઉં છું મારે વગર ગમશે તને ત્યાં નહીં ગમે તો આઈને રહી જાય. ભાઈ લઈ આવ્યો છે ઢોસા જે મને બહુ ભાવે છે કેમ કે હું બ્લોગિંગ કરું છું ને એને ગમતું નથી એટલે પણ મને કૂતરાની બીક લાગે છે કેમ કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો અત્યારે હું જાઉં છું અમદાવાદ જાઉં છું પણ મારા મમ્મી છે મારા પપ્પાને કીધું નથી તો હું આવું છું અમદાવાદ એમને આપવાની છે સરપ્રાઈઝ. મારા ભાઈને વાત કરી છે લેવા આવશે મને બસ સ્ટોપે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા અમદાવાદના બ્લોગ જોજો ન કરતા. હજી બસ આવી નથી, બસની બાકી બસમાં એવું છે કંઈ નક્કી નહોતું ક્યારે જવાનું એટલે રિઝર્વેશન નથી કરાવ્યું એટલે જોઈએ છીએ. અત્યારે 5:30 થયા છે, 5:45 જેવું. જે બસ આવે એ બસમાં આપણે બેસી દઈશું. ભાઈ જો જાય છે સીધ જાઉં છું મામાના ઘરે કે દૂનો કહેતો તો મામાના ઘરે જવું છે, મામાના ઘરે જવું છે. આજે માઇન્ડ મેળ આવ્યો કાવડે રોકા જાય ને તું હે મારી આગળ રહે ને મારી વગર ગમશે તને હે મારી વગર ગમશે તને ત્યાં નહીં ગમે તો આઈને રહી જા. બધાને બાય કહી દે ચલ હર. A few moments later. અહીંયા બસ ઊભી રહી છે અને અમે અહીંયા ઊભા છીએ. ચા પીવી છે અંશ? તો વોલ્ટ કરે છે અહીંયા કગ રાખી છે અહીંયા જય ગોપાલ. તો ત્યાં અમે ઊભા છીએ. વાગ્યા છે 7:30 થવા આવ્યા છે અને અમે અહીંયા ઊભા છીએ અને જોઈએ છીએ ચા બનાવડાવીએ, ચા પીએ. હું અહીંયા બસ સ્ટોપે આવી ગઈ છું, પહોંચી ગઈ છું અમદાવાદ અને હવે મારો ભાઈ લેવા આવે છે મને. અને અત્યારે વાગ્યા છે 9:30 કેમ કે ટ્રાફિકના લીધે મોડું થઈ ગયું. નકર હું અહીંયા 9 વાગે પહોંચી જાત. અને ટ્રાફિક એટલું અમદાવાદમાં એટલું ટ્રાફિક સારું. ફ્રેન્ડ્સ મળીએ હવે ઘરે. ના હજી તો મમ્મીને સરપ્રાઈઝ આવવાની છે એટલે ડાયરેક્ટ આપણે જવાનું છે જ્યાં મમ્મી છે ત્યાં. બન્યા રહેજો. હું અહીંયા મારા મમ્મીના મોલે જ્યાં જોબ કરે છે ત્યાં હું પહોંચી ગઈ છું અને હવે મમ્મીને આપવાની છે આપણે સરપ્રાઈઝ. તો તમે બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલ અંશ જોઈએ મમ્મીના રિએક્શન શું છે. મને આજ સવાર 5:30 જ ખબર પડી ગઈ. આજ અત્યારમાં મેસેજ ગુડ મોર્નિંગનો આવ્યો ને એટલે નીકળી જ હોય. બોલો કેવી છોકરી છે. કાલ મેં પૂછ્યું ને કે ક્યારે આવે છે કે 8 દિવસ પછી એટલે જ આ કહેતી હતી ને કે હમણાં કહું હે. કેટલી છે અમને જોઈને. મમ્મીને કીધું નહોતું કે અમે આવ્યા છીએ. મમ્મીને ડાયરેક્ટ સરપ્રાઈઝ આલી. કેવી આલી મમ્મી તમને સરપ્રાઈઝ? કેવી લાગી તમને? સારી. તો પછી તો સારું ફ્રેન્ડ્સ, હવે મળીએ પછી. અમે ઘરે પહોંચી ગયા છીએ અને અંશભાઈ પણ રમે છે. ચાલુ કરી દીધું છે મામાનું જે મંદિરમાં બધું સામાન હોય એનો એ લઈને અને જમવા બેસીએ છીએ. જોઈએ છે જમવામાં શું છે. જમવામાં તો કાંઈક અલગ જ છે મને ભાવતી વસ્તુ. તો હમણાં આપણે જોઈએ કે શું છે જમવામાં. તો બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે અમે જમવા બેસી જઈએ છીએ ને મેં તમને કીધું તો આજે મારી ભાવતી વસ્તુ છે જમવામાં. તો મારો ભાઈ લઈ આવ્યો છે ઢોસા જે મને બહુ ભાવે છે
તો હવે આપણે ચાલુ કરી દઈએ જમવાનું અને જમી લઈએ. બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈએ હવે અમદાવાદમાં આગળ અમે શું કરીએ. તો અમદાવાદના બ્લોગ તમે જોવાનું સ્કીપ ન કરતા અને બ્લોગમાં બન્યા રહેજો. મહાદેવ. ખાય છે ઢોસા. અંશ કેવા લાગે છે ઢોસા? મસ્ત લાગે છે. અંશને ઢોસા ભાવે કે ન ભાવે? ભાવે ને. તો હવે શું ખાઈ જાવ. હા, અને તે અહીંયા હજી આવીને શું ખાધું અત્યારે? ઢોસા. બીજું શું ખાધું? મોલમાંથી શું લઈ આવ્યો? બાના મોલમાંથી બિસ્કિટ બે. એનું મોઢું જો હજી ચોકલેટ વાળું છે. કિન્નર જોઈ લેવડાવ્યું હતું જીદ કરીને મોલમાંથી. તો અંશના ભાઈએ છે ને આવી અંશને સ્કેચ પેન આપી છે, લાવ્યા છે એના માટે મોલમાંથી. જો અલગ અલગ બધી ડિઝાઇન પડે છે, તો આપણે જોઈએ આમાં કઈ કઈ કેવી ડિઝાઇન પડે છે. કારણ આપણે કરીને દેખાડો. આમાં જો આવી ફૂલ વાળી પડે છે. સારું. ભાલું પડે છે, બાળકો. પગ ભાલુનો. હા, આમાં જો ભાલુનો પગ પડે છે. સરસ લઈ આવ્યો. આ બી એક જ છે ને? આમાં ગોળ ગોળ જલેબી પડે છે. આ બધી છે ને નોટમાં કરવાની હોય ડિઝાઇન. જલેબી પડે છે. આમાં પણ એવું જ છે, જલેબી છે રાઉન્ડ. કરીને દેખાડે. આમાં સ્ટાર છે, સ્ટાર. કરીને દેખાડે. અરે વાહ, મસ્ત લાવ્યા કા બા. મુસ્યા કોવે. ના, એ સુકાવા દેવાનું. પછી હમણાં બા આવે ને, બા નોકરીમાંથી આવે ને એટલે બાને દેખાડવાનું. તો એટલે કાં ગઈ બીજી? તો આ 5 પેન છે, હજી આજે બાઈ આપી છે. હવે જોઈએ છે આપણે ભાવનગર પહોંચે છે કે નથી પહોંચતી. ના શું છે અંશ? કેમાંથી નીકળ્યું? કેન્ટીનમાં. કિન્ડર જોયમાંથી. શું કરવાનું? આમ ફેરવવાનું? હા. આટલી મારી પેન આટલી ઘરે રહી ગઈ. હે. ઓકે કરો. અત્યારે આવ્યા છે ફરસાણની દુકાને ફરસાણ લેવા. તો તમને બતાવું કે અમારા અમદાવાદમાં ફરસાણની દુકાને કેટલું ફરસાણ મળે છે. તો અત્યારે હું હાવ ફ્રી થઈને બેઠી છું, કેમ કે અહીંયા એટલું બધું કંઈ કામ ના હોય. અને મારા મમ્મી પણ આજે વહેલા આવી ગયા છે, એટલે તો સાવ ફ્રી છું, કેમ કે આજે મમ્મી રસોઈ બનાવશે. અને અંશ અને મમ્મી બે ગયા છે શાક લેવા. જોઈ શકો છો ફરસાણની દુકાને આટલી ભીડ છે. અને અહીંયા આ રીતના તો અમે ફરસાણમાં લાવ્યા છીએ મંચુરિયન રિંગ, કાજુ બિસ્કીટ, મસાલા મરી વાળી જીરા વેફર, સેવ, અને આને શું કહેવાય? હા, બાસ્કેટ પૂરી, અને આ ઝીણી નાયલોન સેવ, અને આંસ માટે ચોકસ, રતલામી સેવ. અને આ કાંઈક નવી આઈટમ છે જે આપણે ભાવનગરમાં ખબર નહીં મળતી હોય તો મળે. અહીંયા પહેલી વાર જોયું તો લાવ્યા છીએ. અને આ પણ બાસ્કેટ પૂરી છે, તો અમે આટલું લાવ્યા છીએ. કાન આ બિસ્કિટ કોના છે? આ શું કહેવાય? બિસ્કિટ કહેવાય? શું કહેવાય? ચોકસ કોને ખાવાના છે? એવું? હા, તો સારું. અમે ફરસાણ લઈને આવી ગયા છે. A few moments later. અને અહીંયા અમદાવાદમાં તો બહુ જ ગરમી છે, આપણા ભાવનગર કરતાં પણ વધારે. નથી છે જ તે ને? કેટલા ડિગ્રી છે? હે, આજની 37 જ? મને તો 45-50 લાગે છે, એટલી ગરમી. આપણા ભાવનગર કરતાં અહીંયા અમદાવાદ વધારે ગરમી લાગે છે. તો હમણાં અંશ આવે એટલે હું તમને બતાવું. અંશ આજે રમીને થાકી ગયો હશે, કારણ કે બહાર શેરીમાં પણ એટલું રમતો હતો બધા છોકરાઓ જોડે, કેમ કે ત્યાં હું એને કોઈ દિવસ બહાર રમવા જવા નથી દેતી ને અહીંયા એને બહાર રમવા મળી ગયું છે. તો હમણાં જોઈએ અંશ આવે એટલે એના હાલ શું છે. તો બહુ એની તૈયારી કરે છે, તો આપણે મમ્મીને પૂછીએ મમ્મી શું બનાવે છે. પછી હવે અંશ ગયો છે મારા દાદાના ઘરે, તો હું એને લેવા જાઉં છું. અને મારી ભાઈ છે ને, તને બ્લોગમાં લઈ લઈશ જો બહુ, તને બ્લોગમાં લઈ લઈશ જો બહુ, તને બ્લોગમાં લઈ લઈશ જો બહુ બ્લોગમાં વચ્ચે બોલ કરીશ ને તો મને ક્યારનું ખીજવ કરે છે, કેમ કે હું બ્લોગિંગ કરું છું ને એને ગમતું નથી એટલે. તો સારું ફ્રેન્ડ્સ, તમને બતાવું મારા મમ્મીને એ રસોઈ બનાવે છે. શું બનાવે છે આપણે પૂછીએ મમ્મીને. શું બનાવો છો તમે અત્યારે? પકોડીનો પ્રોગ્રામ છે? શું વાત છે? પાણીપુરીને એવું લઈ આવ્યા? આમાં તો શાકભાજી લાગે છે. તો મમ્મી પૂરી બી લઈ આવ્યા છે અને પાણી પણ તૈયાર જ લાવ્યા હશો ને મમ્મી? તૈયાર લાવશે પપ્પા.
મારા પપ્પા જોડે પાણી બી મંગાવી લીધું છે અને મમ્મી હવે રસોઈની તૈયારી કરે અને હું હવે જઉં છું અંશને લેવા. તો સારું, મળીએ પછી. તો હું જઈ રહી છું અંશને મારા દાદાના ઘરે લેવા. તો નજીકમાં જ છે, અહીંયા આગળ જ તે. તો એ રમવા ગયો છે તો હું ત્યાં એને લેવા જઉં છું. તો તમને દેખાડું પાછળનો વ્યૂ કેવો છે. તો મારા દાદાનું ઘર આવી ગયું છે. અહીંયા શેરી પણ મને કૂતરાની બીક લાગે છે કેમ કે અહીં કૂતરા બહુ જ હોય છે. બીતા બીતા જાઉં છું. અંશ ક્યાં અંશ? કેવું કાકી? જય શ્રી કૃષ્ણ. બસ મજા મજા. લો મજા. અંશ અહીંયા રમે છે. કોની જોડે રમે છે? આની જોડે. કેવું આશીષ કાકા? મજા મજા ને? નહીં લઉં તમતાર નહીં લઉં તમને. એ ડીંગુ શું કરે? એ ચાલ અંશ હવે. કેવું કાકી? પછી આવીશ કાલે. કોણ આવ્યું? દાદા. હે દાદાને કીધું નહીં તે? સરપ્રાઈઝ એમ ન બોલ્યો? કેવું પપ્પા? જય શ્રી કૃષ્ણ. હવે જમી લીધું છે અને હવે અમે ગરમી બહુ જ છે તો હસાઈમાં તો હવે અમે અગાસીમાં સુવા જઈએ છીએ અને અંશ તો ગયો છે એના દાદા જોડે, ક્યારનો જમીને જતો રહ્યો અને અમે પણ હવે જઈએ છીએ અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ આપું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.